આજે વાંકાનેરની અંદરમાં સાંજના 4 વાગ્યે જે ઓચિંતું વાદળ બદલાયું અને સૂરજમાંથી વાદળાઓ આવી અને આખું બ્લુ આકાશ કરી દીધું અને રીમઝીમ વરસાદ પડવા લાગ્યો. વરસાદ પડતા પડતા આકાશ પણ બ્લુઇશ થવા લાગ્યું અને ઝરમર 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 વરસાદ ધીમે 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 કરતાં 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 એટલો સરસ મજાનો વરસાદ પડવા માંડ્યો વાંકાનેરની અંદરમાં કે જાણે મોજ આવી ગઈ. ગરમીથી જે ભીંજાતા માણસોના હૈયે ઠંડક થઈ અને આકાશ પણ સરસ મજાનું બ્લુઇશ ને સફેદ આકાશની અંદરમાં લીલાછમ જે સરસ મજાના વૃક્ષો જે છે એમને પણ સરસ મજાનું નાહી ધોઈને જાણે ત્યાર ત્યાં વસંત ખીલી હોય એવા સરસ મજાના વૃક્ષો લીલાછમ લાગવા માંડ્યા અને મોર જાણે કેમ થનગનાટ કરી અને પૃથ્વી પણ સરસ મજાની ભીંજાતી હોય નવદુલ્હન બની અને જેમ ભીંજાતી હોય એ રીતે ધરતી પણ માતા પણ ભીંજાતા હોય અને જે ખરેખર ઉપરના છાપરાઓ પણ જો એની અંદરમાં પણથી જાણે કોઈ સુમધુર સંગીત નીકળતું હોય એ રીતનો વરસાદ ટીપી 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 રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. અને વાંકાનેરની અંદરમાં અનરાધાર વરસાદ વરસી અને જે આપને હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે વરસાદ તો હોય છે પણ વરસાદની સાથે જે મોજ કરવાની હોય એ મોજ કરતા જે નાના નાના બાળકોને પણ મેં આજે તમને બતાવું કે તમે ઘણા બધા નાના નાના ભૂલકાઓ મોજ કરતા હોય છે, નાતા હોય છે. પણ જે હું આજ તમને જે નાના નાના ભૂલકાઓ જે સ્નાન કરે છે, જે વરસાદની મોજ માણે છે, જે પ્રથમ વરસાદની અંદરમાં જે પલળવાની, જે નાહવાની અને જે એની જે મોજથી નાય છે એનું મેં નેચરલ કેપ્ચરિંગ કર્યું છે. તમને છેલ્લે જોવા મળશે. તમે ખરેખર આ વરસાદને જોશો તો પહેલાં પ્રથમ વરસાદમાં નાહવાનું પણ કવિઓએ ખૂબ એનું ગાન કર્યું છે. એ ગાન તમને સાર્થક થતું હોય એવું લાગે છે. નાના ભૂલકાઓને મોજ માટે એટલું સરસ મજાનું પોતે એ નાય છે એની પોતાની નેચરલ રીતે અને મેં નેચરલ રીતે કેપ્ચર કર્યું છે. તમે જોશો તો તમને થશે કે ના ખરેખર આવા વરસાદની અંદરમાં આ રીતે મોજથી નાહવું જોઈએ અને મોજથી રહેવું જોઈએ. એ મોજથી રહેવાની જે મજા જે છે એ તમને આ ભૂલકાઓ તમને જોવા મળશે કે જિંદગીની અંદરમાં મોજ હોવી જોઈએ. મોજ ન હોય તો ખોજ ન હોય અને ખોજ કરો તો જિંદગી મોજ હોય ને મોજથી જિંદગી જીવાય એવી તમને આજે વસંત ખીલી છે. વરસાદની વસંત ખીલી છે અને પ્રથમ વરસાદ જેમ પડ્યો અને વાંકાનેરની અંદરમાં જ સરસ મજાના વૃક્ષો લીલાછમ થઈ ગયા. જે કાળા ભંભર લાગતા હતા એના બદલે જાણે વરસાદે એને નાય અને ધોય અને સરસ મજાના વૃક્ષો જાણે વરસાદની અંદરમાં લીલુંછમ તમને વાદળ જોવા મળે અને એના પર જે વરસાદના જે બૂંદ પડે છે અને એની જે ઝલક છે એ જરાક ટેકનિકલી રીતે તમને જરાક બતાવું છું કે વરસાદની જે રીમઝીમતા કેટલી છે, એની તીવ્રતા કેટલી છે એ પણ બતાવવાની મેં તમને કોશિશ કરી છે કે વરસાદ છે પણ વરસાદની સાથે વરસાદની તીવ્રતા કેટલી છે એ પણ મેં બતાવવાની તમને કોશિશ કરી જેથી કરીને તમને ખબર પડે કે વરસાદની તીવ્રતા કેટલી છે. જે નીચે બૂંદ પડે છે ધરતીમાંથી તો એની બૂંદને પણ મેં બતાવવાની કોશિશ કરી છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે વરસાદની તીવ્રતા કેટલી છે એ પણ તમે જોઈ શકે છો. જો વરસાદ પડે છે પણ વરસાદના બૂંદની અને વરસાદની તીવ્રતા કેટલી છે એ તમે જોઈ શકો છો. ખરેખર વરસાદ પડી રહ્યો છે પણ એની સાથે એના બૂંદ પણ પડી રહ્યા છે. ધરતી માતા આજે માં જે ભીંજાતી હોય સરસ મજાની અને એનું જે દ્રશ્ય હોય જો આ અમારે ભાઈ સામે બેઠા મિત્ર પણ જો દ્રશ્ય જોવાય અને સરસ મજાના પુલકિત થતા હોય એવું આ દ્રશ્ય આપણે જોવા મળી રહ્યું છે. કારણ કે બધાને હર્ષ અને આનંદ છે. કેમ ન હોય ભાઈ? પ્રથમ વરસાદ પડતો હોય અને બધાને આનંદની લાગણી હોય ત્યારે આપણે બધાને આજ ઠંડક થયો. દિલની અંદરમાં ગરમીઓ આ વખતે ખૂબ જ પડી છે. એ ગરમીમાંથી જો ભીંજાવા માટે પણ માણસ અહીંયાથી નીકળે છે કે ના ખરેખર આ ભીંજાવું છે. જો આ રિક્ષા પણ નીકળી રહી છે એને પણ એમ થાય કે ના આપણે રિક્ષા લઈ ને આપણે રિક્ષાને પણ ઠંડક આપીએ અને દિલની અંદરમાં એમ થાય કે ના ખરેખર આપણે મોજથી કંઈક જીવતા હોય એવો આજે આનંદ થાય છે. કારણ કે જે વરસાદ પડી રહ્યો છે, આજે વરસાદ પડ્યો છે, અનરાધાર વરસાદ પડ્યો છે, પણ ખરેખર જે વરસાદને ટેકનિકલી રીતે જે વિડીયોગ્રાફી કરવી જોઈએ એ મેં આપને વિડીયોગ્રાફી કરીને બતાવી છે કે વરસાદની તીવ્રતા તમારે જોવા માટે થઈને એનું કેવું માપદંડ હોય એ પણ હું બતાવું છું. જો આ માણસો જોવો વરસાદને
જોવા માટે પણ બહાર નીકળ્યા છે કે માણસોને આપણે વરસાદ કેવો આવી રહ્યો છે એની પણ નજાકતતા આપણે જોઈએ. વરસાદ છે એ વર્ષા રાણી છે. વર્ષા રાણીને જોવું કોને ન ગમે? બધા જ ને ગમે. વર્ષા રાણી એ આપણા જિંદગીની આપણી અમૂલ્ય આપણી વિરાસત છે. જો વરસાદ ન હોય તો આપણી જિંદગી ધૂળ ધાણી હોય. જિંદગી એના વિના અશક્ય છે. તો વરસાદ છે એ આપણા જિંદગીનો અમૂલ્ય હિસ્સો છે. મેં ટેકનિકલી મારા જો રૂમમાંથી મારા જે પ્રવેશ દ્વાર છે એનામાંથી મેં વરસાદને મેં તમને બતાવવાની એક જરાક ટેકનિકલી કેપ્ચર કર્યું છે કે તમને એક સરસ મજાના નયન રીતે તમને સરસ સારા દ્રશ્યની રીતે તમને એક વરસાદને હું બતાવું છું. તમે જોશો તો તમને થશે કે ઝાડીમાંથી પણ હું વરસાદ બનાવું છું. જેમ સીધી સૈયદની ઝાડી અમદાવાદની હોય એમ મારી ભાટીએનની પણ વ્હાઇટ હાઉસની મારી ઝાડીમાંથી પણ હું વરસાદ તમને બતાવું છું કે વરસાદ કેટલો આવી રહ્યો છે. એ હું મારી ઝાડી છે મારા ઘરના અંદરમાંથી પણ મેં ટેકનિકલી રીતે હું તમને બતાવું છું જેથી તમને કલાત્મક તમને વરસાદની જરાક નજાકતતા તમને મજા આવે. પણ વરસાદ છે એ તો વરસાદ પડવાનો જ છે પણ વરસાદની અંદરમાં ટેકનિકલી રીતે હું બતાવું છું જેથી કરીને તમને એમાં કલા પણ જોવા મળે. વરસાદમાં પણ કલા જોવા મળે એવી કલા બતાવવાની મેં જરાક કોશિશ કરી છે. આપ જોઈ શકો છો. જો મેં ઝાડીમાંથી તમને વરસાદ બતાવી રહ્યો છું કે કેટલો વરસાદ પડી રહ્યો છે. માણસો નીકળી રહ્યા છે સ્કૂટર લઈને એટલે વરસાદ પડી રહ્યો છે. એટલે વરસાદને બતાવવાની એક ખાસ નમ્ર એક કોશિશ કરી છે કે માણસો તમને વરસાદ જોવો ગમે છે. માણસને એમાં ભીંજાવું ગમે છે, એમાં નાવું ગમે છે. અને એ જે નાહી રહ્યા છે ભૂલકા એની આપણે તરફ જઈએ અને આપણે જોઈએ કે વરસાદમાં છોકરાઓ કેવી રીતે નાય છે. વર્ષા રાણી રીમ જીમ વરસી રહ્યા છે. અનરાધાર વરસાદ પડે છે અને નાના નાના ભૂલકાઓ આડા પડીને તમારે જો એની જે નાવાની એની મોજ તો જુઓ ભાઈ. માણસને આવી મોજ ક્યાં જિંદગીમાં મળવાની છે? વગર પૈસે આજે વર્ષા રાણી મોજ આપે છે. નાના નાના ભૂલકા કેવી રીતે નાય છે તમે જુઓ. એને કોઈ પેઢી નથી, એને દુનિયાની કોઈ એને વિશાળ કાંઈ જરૂર નથી. તમારે વરસાદ પડી રહ્યો છે અને વરસાદમાં જે પોતે જો મોજ લૂટી રહ્યા છે આ રીતે માણસ જિંદગી જીવવી જોઈએ. આ રીતે તમારે નાહવું જોઈએ. આ રીતે તમારે આનંદ લેવો જોઈએ વરસાદનો. જો આ વરસાદનો છોકરાઓ નાના નાના ભૂલકા કેટલો આનંદ રહે છે અને અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અને એ અનરાધાર વરસાદની અંદરમાં પ્રથમ વરસાદની અંદરમાં નાના નાના છોકરાઓની મોજ જુઓ, એના દિલમાં આનંદ જુઓ, એની ઉર્મિઓ જુઓ, એની વિરાસત જુઓ અંદર કે ના મારા પોતાનો વરસાદ છે. આજે પ્રથમ વરસાદની અંદરમાં નાવું કોને ન ગમે? એ વરસાદની અંદરમાં નાહવા માટે નાના નાના ભૂલકાઓ સરસ મજાનું જે પોતે વિચાર કરો. આ તમને જોઈને તમને પણ આ દાંત આવશે, તમને પણ આનંદ થશે કે ના આ રીતે માણસોએ નાહવું જોઈએ. આપણે નાહતા હોય તો જરા જરા આવરું કરતા હોય છે. આ તો તમે છબછબિયા નહીં, આ તો એની મતે આળોટે છે વર્ષા રાણીના
ઓલા માટે એના ખોળામાં આળોટે છે અને એ મોજ લઈ રહ્યા છે. એ વરસાદની જે આનંદ છે એ જુઓ તમે, એને સૂઈને એ માથેથી વરસાદ પડી રહ્યો છે અનરાધાર, અને એ છોકરાઓ સૂઈને એનો આનંદ માણે છે, એ ઠંડક કરે છે. જે ગરમીનો આજે આટલા દિવસથી આપણે જે ખૂબ તાપ આ વખતે વેઠો છે, એ તાપની ઉપરમાં વર્ષારાણીએ અમીવર્ષા કરી છે, અને આ જે વરસાદ પડ્યો છે એ ખરેખર સરસ મજાનો વરસાદ વાંકાનેરની અંદરમાં થયો છે, અને એને કેપ્ચર કરવાની એકની કોશિશ કરી છે. નાના નાના ભૂલકાઓ કેટલા સરસ રીતે નાહી રહ્યા છે એ તમે જુઓ, એની આનંદ જુઓ, એની લાગણી જુઓ, એનો મિજાજ જુઓ. જ્યારે તમે એને ખ્યાલ નથી, આ હું વિડીયો ઉતારી રહ્યો છું ત્યારે ખબર નથી, ત્યારે જ એની સાચી મજા આવે છે. જો ખ્યાલ વિના તમે ઉતારો તો એ નેચરલ વિડીયોગ્રાફી થઈ શકે છે કે નેચરલ ફોટોગ્રાફી થઈ શકે છે. જો આ છોકરાઓ જો સૂતા છે, જો કેટલી મોજ છે. આવી મોજ જોઈ અને આવા મોજથી તમે વરસાદમાં ભીંજાવ ને તો તમારા દિલની અંદરમાં પણ ટાઢક થાય. હવે જો આ મિત્ર, છત્રીવાળા મિત્ર નાય છે અને તોય છત્રી લઈને પોતે ભાઈ અહીંયા ઊભા છે. વિચાર કરો, આટલો બધો અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને તોય છત્રી લઈ પોતે અહીંયા ઉપર સફાઈ કરી રહ્યા છે. જો હમણાં થોડી વારમાં આવી રહ્યા છે તમારી સમક્ષ તમે, અને તમે જોજો, તમને એમ થાય કે છત્રી એટલી અને તોય વરસાદ પડે છે, તોય પોતે જો મોજ લઈ રહ્યા છે. એટલે આ રીતે પણ તમે મોજ લ્યો, છત્રી રાખીને મોજ લ્યો. તમારે જો અનરાધાર વરસાદ પડી રહ્યો છે, તમે વિચાર કરો, અને તો એ તમારે શર્ટ કાઢી અને એ સફાઈ કરવા માટે હાવણો લઈને આવી ગયા છે, અને જો સરસ મજાનું કે સફાઈ કરવાની પણ એ પોતે મજા લઈ રહ્યા છે, અને માથે છત્રી રાખી જાણે વરસાદ ન પડે, પણ એ તો પોતે આખા ભીંજાઈ ગયા છે. પણ આ પણ આનંદ છે જિંદગીની અંદરમાં. આવો આનંદ દરેક માણસોએ લેવો જોઈએ તમારે, કારણ કે તો જ તમને સાચી મજા આવે જિંદગીની અંદરમાં. આ છત્રી રાખીને પણ તમે આનંદ લઈ શકો. તો ફરી આપણા છોકરાઓ મોજમાં આવી ગયા છે અને મોજથી નાહી રહ્યા છે. એની તમને અલગ અલગ કેપ્ચરિંગ તમે જોશો તો તમને ખૂબ મજા આવશે, અને આ વિડીયો જોશો અને તમને થાય કે ખરેખર આપણે લાઈક કરવું છે, કોમેન્ટ કરવું છે, અને મારી ભાટી ટીવીને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા તમને સરસ નવી ટેકનોલોજીવાળા વિડીયો તમને હવે પછી જોવા મળશે. તો માટે તમે ખાસ કરીને મારા ભાટી ટીવીના દર્શકોને વિનંતી કે તમે સબસ્ક્રાઈબ પણ કરો, અને જે આવી રીતે દરેક વિડીયો જોતા રહો એવી ભાટી ટીવીના દર્શકોને વિનંતી.
હા લે લે